પ્રેસ વાર્તામાં મીડિયાના તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સાથીઓ, આજની આ પ્રેસ વાર્તા અમરેલીમાં જે તાલુકા ભાજપનો પ્રમુખ છે ચેતન ધાનાણી, તેને આમ આદમી પાર્ટીના લાલાવદર ગામના કાર્યકર્તાઓ પર જે એમને ફોન કરીને જે ગાળાગાળી કરી છે એ સંદર્ભે છે. સાથીઓ, માહિતી મુજબ એવું છે કે 31 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામડા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા. ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામજી ત્યાં એમને સમર્થન આપવા પહોંચ્યા હતા. ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા, ત્યારબાદ હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ દ્વારા સુદામડા ગામે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું 31 ઓક્ટોબરના રોજ. આ કિસાન મહાપંચાયતમાં આશરે 50,000થી વધારે ખેડૂતો આખા ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમરેલીના લાલાવદર ગામેથી પણ અમારા ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા. આ વસ્તુનો રંજ રાખીને, આ વસ્તુની કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા, એક તાલુકા સદસ્ય ચેતન ધાનાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ, તું અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો, તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો, એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે, જે કોઈપણ કાળે ચલાવી ના લેવાય. ભારતીય જનતા પાર્ટીના આ નેતા દ્વારા, આ ગુંડા દ્વારા જે ગાળો બોલવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છતું કરે છે, એમની જાતિગત માનસિકતા પર છતી કરે છે. એટલે આ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કરવા માંગુ છું કે શું તમે ગુજરાતના 55 લાખ દલિતોને ખરીદી લીધા છે? શું તમે ગુજરાતના કરોડો, લાખો કરોડો શોષિત, પીડિત, વંચિત સમુદાયના માલિક છો કે તમે છાસવારે કંઈ પણ આવું થાય ત્યારે તમે ગરીબ માસૂમ લોકોને તમે ફોન કરીને દાદાગીરી, તમારું દમનનું એમની પર દાદાગીરી બતાવો છો? તમારામાં શું તો તમે એકવાર જાહેરાત કરી દો તમારા માધ્યમ દ્વારા કે અમે ગુજરાતના શોષિત, પીડિત, વંચિત સમુદાયના લોકોને હિન્દુની કેટેગરીમાં નથી કરતા, એ અમારા માટે હિન્દુ છે જ નહીં, એ અમારા માટે ફક્ત ને ફક્ત ગુલામ છે. આવું તમે એકવાર તમારી સત્તાવાર જાહેરાત કરો, પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા આ શોષિત, પીડિત, વંચિત સમુદાય લોકો ઉખાડીને ફેંકી દે છે. આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ આદમી પાર્ટીની એસસી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અન્ય વિભાગના સાથી મિત્રો અને પાર્ટીના પ્રદેશના નેતૃત્વના કેટલાક સાથી મિત્રો અમે અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે. અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે, જેને આ ગાળાગાળી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી, એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ. આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ, તને આટલી બધી દાદાગીરી કરવાની જે તાકાત છે, જે સત્તા છે, શું ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી હતી કે તમારા કમલમમાં જ આવી વાતો થાય છે કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા તો આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે, એટલે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો એને તમ તારે ધમકાવો, ગાળો બોલો, આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે, આવા કોઈ આદેશ મળેલા છે? એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ. આટલી અમારી આ રજૂઆત હતી, વાત હતી. સાથોસાથ હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને એ જે ભાઈએ જે ગાળાગાળી કરી છે, કદાચ સોશિયલ મીડિયામાં તો 2 દિવસથી ફરી જ રહ્યું છે, પરંતુ જેમને ના સાંભળ્યું એમને આપના માધ્યમથી હું સંભળાવીશ. આ ઓડિયો મીડિયાના માધ્યમથી હું આપ સૌને પણ આપું છું. ખૂબ જ ગંદી ગાળોમાં ના સાંભળી શકાય બીપ કરીને ઓડિયો થયેલો છે. ઓરિજિનલ ઓડિયો બી હું આપને મોકલી આપું છું. એટલે આનાથી સર્વપ્રથમ તમને માહિતી મળી છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનો દ્વારા એક એફઆઈઆર પણ પીડિતને સાથે રાખીને દાખલ કરી દેવામાં આવી છે. એ એફઆઈઆરને લઈને પણ પીડિતને લઈને અમે અમરેલીના એસપી સાહેબની બી કંઈક આવતીકાલે મુલાકાત લઈશું અને એફઆઈઆરમાં કંઈ જો કંઈ ઘટતું કરતું હશે તો એમાં બી અમે એડિશનલ સુધારો કરાવડાવીશું. અને આ માણસને કોઈ પણ કાર્ય છોડવાનો નથી. અને આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીને બી અમે મેસેજ આપીએ છીએ કે ભાઈ, ગુજરાતની અંદર તમારી શાન ઠેકાણે લાવશે તો ગુજરાતના દલિત, શોષિત, પીડિત, વંચિત અને ન્યાયપ્રિય લોકોને લાવશે. તમે જે 30 વર્ષના તમારા લાંબા શાસનથી છાટકા બની ગયા છો, કિસાનોને તમે ગુજરાતની અંદર કરદા પ્રથા, કર પ્રથા જેવી અનેક કુપ્રથાઓથી લૂંટી રહ્યા છો, એમને ટેકાના ભાવ નથી આપતા, એમના વીમાની સહાય પૂરી નથી કરતા, એમને તમે જે સરકારી સહાયો છે ખેડૂતોને બિચારા એમાં બી નથી મળતું, ખાતર સમયસર નથી આપતા, સિંચાઈનું પાણી નથી આપતા, એમની આવક બમણી કરવાની જગ્યાએ એમને પતાવી દીધા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અને આવી પરિસ્થિતિમાં બી જો ખેડૂતો ભેગા થાય તો પાછા તમે એમને ધમકાવો છો.
તમારા બાપનું ગુજરાત કે તમારા બાપનું ભારત નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હું અહીંથી કહેવા માંગુ છું. નમસ્કાર. લાલાવદર ગામ અમરેલીની લાલાવદર ગામના થાય જે ચેતનભાઈ ધાનાણી. જી. જે વિધાનસભામાં 13 શિડ્યુલ કાસ્ટના જે ચૂંટાયેલા પ્રતિનિધિ એમને શું કહેવા માંગો? 13 માંથી એકાદ બાદ કરીએ કદાચ એક બેને, તો બાકીના બધા ભારતીય જનતા પાર્ટીના તો તમામે તમામ અદબ પલાઠીને મોં પર આંગળી મૂકીને રાજનીતિ કરનારા દલિત સમાજના દોગલા નેતાઓ છે કે એમની ખુરશી સચવાઈ રહે એટલે ગમે તેવી ઘટના થાય, ગમે તેવો અત્યાચાર થાય, મગનું નામ મરી ના પડે એવા નેતાઓ છે. એવા નેતાઓને પણ મારા રામ રામ. ચેતન ધાનાણી એવું સાંભળવામાં આવ્યું છે કે ભાઈ ગુંડાઓની એ ભૈયાને મારામારી કરવા ગયા હતા, આવું સાંભળવામાં આવ્યું છે. અમે બીજું જિગ્નેશ મેવાણી કેમ પ્રશ્ન છે, એમનું રિએક્શન નથી આવતું? એ તો તમે જિગ્નેશભાઈને પૂછો તો વધારે બેટર રહેશે. ચેતનભાઈ, અમે અમારા જે પાર્ટીના સાથી છે લાલાવદર ગામના જિગ્નેશભાઈને એમની સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો ત્યારે એમને જણાવ્યું કે સભા પતાવીને એ ગામડે એમના ઘરે પહોંચી ગયા. એમાં જો એમને 5 કે 10 મિનિટનું લેટ થયું હોત તો આ ગુંડાઓ, આ ચેતન ધાનાણી એના 25-30 ગુંડાઓને લઈને હાઈવે પર દંડા અને હથિયારો સાથે એમની વેટ કરતો હતો. પરંતુ એ લોકો ત્યાં પહોંચે હથિયારો લઈને, પહેલા લોકો ગામની અંદર એન્ટ્રી થઈ ગયા અને ઘરે પહોંચી ગયા તો બચી ગયા. તો બહુ મોટી ઘટના ઘટવાની હતી. એટલે અમે ચેતન ધાનાણીને પણ અહીંથી મેસેજ આપીએ છીએ કે ભાઈ અમે આવતીકાલે અમરેલી તારા ગામમાં આવી રહ્યા છીએ, તારા 30 ગુંડા હોય કે 300 ગુંડા હોય એમને લઈને તું અમારું બી ભાઈ સ્વાગત કરવા હાઈવે પર આવજે, અમે તને ઇન્વિટેશન આપીએ છીએ. આમાં સરકાર જાગૃત થઈ જાય અને માની લો ચેતન ધાનાણી સામે કોઈ એક્શન નહીં લેતો આમ આદમી પાર્ટી શું કરશે? આમ આદમી પાર્ટી દ્વારા અને ગુજરાતના સમગ્ર દલિત સમાજ દ્વારા આ જે બવાલ છે, જે મુદ્દો છે, એ મારો એકલાનો નથી, પાર્ટીનો એકલાનો નથી, આખા ગુજરાતના શોષિત, પીડિત, વંચિત દલિત સમુદાયનો, ન્યાયપ્રિય લોકોનો મુદ્દો છે. હું તમામને આહવાન કરું છું કે 0 નંબરથી ગુજરાતના ખૂણે ખૂણેથી તમે આની વિરુદ્ધ આ નાલાયક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવડાવો. હું પણ મારા પાર્ટીના પદાધિકારી, એસસી ડિપાર્ટમેન્ટના પદાધિકારી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી એફઆઈઆર દાખલ કરાવું છું. અને આખા ગુજરાતમાં પૂનમ ભરતો કરી નાખીએ. ગુજરાતની બહારથી પણ આ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ માટે પણ આડું બોલે છે તો અમે એ બી પ્રયાસ કરીએ છીએ કે દિલ્હીમાં યા પંજાબમાં બી આની વિરુદ્ધમાં એફઆઈઆર થાય તો આને ખબર પડે, પૂનમ ભરવા ત્યાં પણ જાય.